બોટાદ જિલ્લાના ચભાડિયા ગામેથી બોગસ તબીબને ઝડપી લેવાયો। માત્ર ધોરણ 9નો અભ્યાસ કરનાર ધાર્મિક પંડ્યા ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો। છેલ્લા 5 મહિનાથી ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું। ગઢડા પોલીસે ઇન્જેક્શન, દવા સહિતના મેડિકલ સામાન કબજે કર્યા। બોગસ તબીબ સામે કાર્યવાહી તેજ કરી। બોટાદ જિલ્લાના ચભાડિયા ગામેથી બોગસ તબીબને ઝડપી લેવાયો। માત્ર ધોરણ 9નો અભ્યાસ કરનાર ધાર્મિક પંડ્યા ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો। છેલ્લા 5 મહિનાથી ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું। ગઢડા પોલીસે ઇન્જેક્શન, દવા સહિતના મેડિકલ સામાન કબજે કર્યા। બોગસ તબીબ સામે કાર્યવાહી તેજ કરી। અમદાવાદના મેમનગરમાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ। બોગસ તબીબ રૂહીદાસ ઢાલીની ધરપકડ બાદ જામીન ઉપર છુટકારો થયો। ડોક્ટર રૂહીદાસ ઢાલી અને તેના કાકા રોહિદાસનો જામીન પર છુટકારો થયો છે। હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી। ડિગ્રી વિના ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે આ શખ્સ ચેડા કરતા હતા। 42,000ની કિંમતનો દવા અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા। પશ્ચિમ બંગાળની ડિગ્રી મળી આવતા ખરાઈ કરવા માટે મોકલવામાં આવી। મેમનગરના ગોપાલનગરમાં મની ક્લિનિક નામે આ શખ્સ દવાખાનું ચલાવતો હતો।